એટલે ऑडियो लेवल देख लिया ना मेरा, इनका देखना है, इनका भी आ गया, शुरू करते थे। हाँ મિત્રો નમસ્કાર, મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ। આજે આપણી સાથે છે શ્રી રવિદત્ત કંબોજ, જેને આપણે આરડી કંબોજ સરના નામથી ઓળખીએ છીએ। કંબોજ સર, આપનું સ્વાગત છે આકાશવાણીના થેન્ક યુ સર, થેન્ક યુ, ધન્યવાદ સર। મિત્રો, કંબોજ સરનો પરિચય હું આપને થોડો તાજો કરાવી દઉં તો તેઓએ આપણી વન સેવામાં ઘણા બધા વર્ષો કાર્ય કર્યું છે। અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક તરીકે એમણે કાર્ય કર્યું છે। ગીર ફાઉન્ડેશન છે તેમના ડાયરેક્ટર તરીકે પણ એમણે કાર્ય કર્યું છે અને બહુ જ બહોળો અનુભવ અને એમનું બહોળું જ્ઞાન ધરાવે છે। સર, આજે આપણે વાત કરવી છે આપણી ગુજરાતની અને ભારતની દરિયાઈ જીવસૃષ્ટિ વિશે વાત કરીશું। જી, તો સર, સૌથી પહેલા તો આપણે દરિયાનું મહત્વ શું છે? આપણે જ્યારે પર્યાવરણનું સાયકલ અથવા પર્યાવરણ ચક્ર આપણે જોઈએ છીએ, તેમાં દરિયાનું મહત્વ શું છે પહેલા તો આપણે કહીએ। થેન્ક યુ ત્રિલોક સર। દરિયાની મહત્તા આપણા માટે ખૂબ જ વધારે છે, એટલા માટે કેમ કે આપણે ભૂભાગ ઉપર 70% વિસ્તારમાં દરિયા આવેલા છે। બરોબર છે। અને એનાથી ઘણા બધા આપણે ઇકોસિસ્ટમમાં ફાયદા આપણે થાય છે। બરોબર। આપ જાણો છો તેમ, કેમ કે આ મોટા ભાગના ભૂભાગમાં એ આવેલા છે, તો એના આપણે પર્યાવરણ પર, આપણે ક્લાઇમેટ પર પણ સીધી રીતે અસર થાય છે। બરોબર। કેમ કે આપણા વોટર સાયકલ, આપણા ઓક્સિજન સાયકલ, આપણા કાર્બન ડાયોક્સાઇડ સાયકલ, એ ત્યાંથી ગવર્ન થાય છે। બરોબર છે। તો એટલા જીવન માટે એ ખૂબ જ અનિવાર્ય બની જાય છે। બરોબર છે। અને આપ જાણો છો કે ગુજરાતના સૌથી વધારે દરિયાકાંઠા આવેલા છે, લગભગ 1650 કિલોમીટર જેટલા એ છે। તો અને આપણે અહીંયા 2 અખાત આવેલા છે, જી, આપણે કચ્છના અખાત અને ખંભાતના અખાત। બરોબર છે। તો એટલા માટે આપણે સૌથી મોટો દરિયાકાંઠા આપણને મળેલ છે। અને દરિયાની જે આપણે મહત્તાની વાત કરીએ, મહત્તા એના અગત્યતા શું છે, બરોબર, એના માટે જે પ્રમાણે મેં વાત કરી, એક તો ક્લાઇમેટ માટે ખૂબ જ જરૂરી છે, બરોબર। બીજું જે છે આપણે વાહનવટા માટે, ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જ જરૂરી એટલા માટે છે કે જે મોટી વધારે જો બલ્ક કમોડિટીઝ હોય છે, એની ટ્રાન્સપોર્ટેશન દરિયા થકી સસ્તી પડે છે। એક્ઝેક્ટલી। એટલા માટે જ આપણે જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, જૈસે રિફાઇનરીઝ છે, જ્યાં વધારે ક્રૂડ ઓઇલની જરૂર પડે છે, તો એવી દરિયાકાંઠા ઉપર સ્થાપિત થયેલી છે, જે પ્રમાણે આપણે જામનગરમાં છે। તો એક તો એ ઇમ્પોર્ટન્સ થઈ। બીજી ઇમ્પોર્ટન્સ થઈ કે આપણા જીવન સાથે પણ ઘણી બધી આપણે ફૂડ ત્યાંથી મળતા હોય છે, મેરીન પ્રોડક્ટ્સ ત્યાંથી મળતા હોય છે, ઘણા બધા કેમિકલ્સ, આપણે સોલ્ટ આપ જાણો છો, મીઠું, એ પૂરા એમાંથી જ મળે છે। અને ઘણી બધી વસ્તુઓ એમાંથી આપણને કેમિકલ્સ, જેની ફાર્માસ્યુટિકલના ઉપયોગી છે, એવી વસ્તુઓ ત્યાંથી આપણે મળતી હોય છે। બીજી રીતે આપણે જોઈએ કે જે કોસ્ટલ કોમ્યુનિટી છે, દરિયાકાંઠા ઉપર વસતા લોકો છે, એ સીધી રીતે એની જો જીવિકા છે ત્યાંથી જ મેળવે છે, બરોબર। અને એની કલ્ચર અને કલ્ચરલી રીતે પણ એ દરિયા સાથે સંકળાયેલા છે। એના ઘણા બધા જે ફેસ્ટિવલ છે એ દરિયા સાથે સંકળાયેલા છે, જી। તો એટલે એ પણ એની ખૂબ જ અગત્યતા છે। તો દરેક રીતે આપણે આર્થિક દ્રષ્ટિએ પણ એ આપણે ખૂબ છે, અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ, અને કલ્ચર, આપણે સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ દરિયાની ખૂબ મહત્તા છે, જી। હવે દરિયાની મહત્તાની વાત કરીએ તો દરિયાઈ જીવસૃષ્ટિની પણ થોડી વાત કરીએ સર, કે દરિયાની જીવસૃષ્ટિની વિશેષતા શું હોય છે, એમાં આપણને કયા પ્રકારની વિવિધતા આપણને જોવા મળે છે, એની પણ થોડી વાત કરશો? જી। અને દરિયાની જેમ પ્રમાણે મેં અગત્યની વાત કરી, એક વસ્તુ હું ભૂલી ગયો છું કે એમાં જે મુખ્ય વસ્તુ એ છે કે આપણા 50% ઓક્સિજન આપણા પૃથ્વી ઉપર એ દરિયામાંથી આવે છે। એટલે કે આપણે જયારે બીજા શ્વાસ લઈએ છીએ એ દરિયાના લીધે લઈએ છીએ, એકદમ સાચું। અને 40% કાર્બન ડાયોક્સાઇડ જો આપણે અહીંયા પેદા થાય છે, તો એના અવશોષણ પણ ત્યાં થાય છે, અવશોષિત થાય છે ત્યાં। સો એટલા માટે દરિયાની કાર્બન સિક્વેસ્ટ્રેશન અને ઓક્સિજન માટે પણ ખૂબ જ મોટી અગત્યતા છે। એ તો આપણા જીવન સાથે સીધી રીતે જોડાયેલી વાત છે। આપે જે વાત કરી છે અને જે મેં કહ્યું છે કે 50% ઓક્સિજન ત્યાંથી આવે છે, કેવી રીતે આવે છે એના સમજવા માટે જરૂરી છે કે આપણે દરિયાઈ જીવસૃષ્ટિ વિશે આપણે જાણવું જોઈએ, બરોબર। દરિયામાં 2 પ્રકારની, દરિયામાં વનસ્પતિ હોય છે અને દરિયામાં અન્ય વન્ય પ્રાણીઓ પણ હોય છે, જી। જો દરિયાની વનસ્પતિ, જે આપણે દરિયા જોઈએ તો એવું લાગે છે કે આ તો પાણી છે, એમાં કશું છે નહીં, બરોબર। પરંતુ જો તમે આ પાણીના હાથમાં લઈને અને માઇક્રોસ્કોપ નીચે જોવો
તો એમાં અસંખ્યની સંખ્યામાં નાના નાના ફાઇટોપ્લેન્ક્ટોન જોવા મળે છે. બરોબર. ફાઇટોપ્લેન્ક્ટોન એટલે એ પ્લાન્ટ્સ હોય છે. બરોબર છે. આ પ્લાન્ટ્સ જો છે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન આપે છે. બરોબર. કેમ કે એ ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી આપણને એટલા માટે જ 50% ઓક્સિજન ત્યાંથી જ આવે છે. જી જી. તો એક તો આપણે ફાઇટોપ્લેન્ક્ટોન્સ થયા. બરોબર. બીજું આપણે બીજા જો ઘણી બધી સૃષ્ટિ છે. બરોબર. તો જેમાં આપણે એલ્ગી છે, આપણે એ છે, આપણે પરવાળા છે, બરોબર, હેના, એનિલિડ્સ છે, અને ઘણા બધા ત્યાં મૃદુકાય જેના કહીએ છીએ, મોલસ્ક ત્યાં મળે છે. બરોબર. ઠીક હે ને, સી ફેન, સી ડુગોંગ, ઘણી બધી વિશેષતા છે. બરોબર. આપ જાણો છો કે વેલ શાર્ક થી લઈને વેલ થી મોટામાં મોટા આપણા જે પ્રાણી છે વેલ છે, બરોબર, એનાથી લઈને નાનામાં નાના પ્રાણીઓ જૂ પ્લેન્ક્ટોન્સ એ પણ ત્યાં જોવા મળે છે. એટલે એ બધા જ આપણા સાથે એટલા માટે સંકળાયેલા છે કે એ દરિયામાં જે પ્રવૃત્તિઓ થતી હોય છે, ઇકોલોજીકલ પ્રવૃત્તિઓ, એમાં એ ભાગ લેતા હોય છે. તો જેનાથી આપણને એ ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ ત્યાં લેતા હોય છે. તો આપણા જો પ્રદૂષણ ઓછા કરવા માટે કાર્બન ડાયોક્સાઇડ પણ ત્યાં એબ્ઝોર્બ કરે છે. બરોબર. હવે કામોદ સર, આપણે બીજી મહત્વની વાત, આપણે ગુજરાતી દરિયાઈ જીવસૃષ્ટિની વિશેષતા કઈ ખરી જે આપણે એની નોંધ લેવી પડે? જી જી, આપે બહુ સારા પ્રશ્ન કર્યા છે. 1980 જયારે ઇન્દિરા ગાંધી આપણા વડાપ્રધાન હતા, એ અહીંયા શાસન ખાતે એક સેમિનારમાં આવ્યો હતો. બરોબર. આખા રાષ્ટ્રના સેમિનાર હતો. તો એમાં એ આપણે મુખ્યમંત્રી ગુજરાતના એક સુઝાવ આપ્યા હતા કે ભાઈ ગુજરાતમાં સૌથી મોટા દરિયાકાંઠા છે, તો અહીંયા દરિયાઈ જીવ સૃષ્ટિના સંરક્ષણ માટે પણ કોઈ નેશનલ પાર્ક હોવું જોઈએ. બરોબર છે. એટલે ત્યારે શોધખોળ ચાલુ થઈ. તો 1980 કેમ કે જો ગલ્ફ ઓફ કચ્છ છે એની વિશેષતા શું છે કે ત્યાં પરવાળા પણ છે, ત્યાં મેંગ્રુવ છે જેને ચેરની વનસ્પતિ કહીએ છીએ, એ છે, અને અન્ય જીવ સૃષ્ટિ પણ છે. બરોબર. અને શાંત વિસ્તાર છે. બરોબર. એટલા માટે જ આ વિસ્તારમાં ગુજરાત સરકારે નક્કી કર્યું કે ત્યાં નેશનલ પાર્ક અને સેન્ચુરીની સ્થાપના કરીએ. બરોબર. એટલે આપણે રાષ્ટ્રના સૌથી પહેલા મરીન નેશનલ પાર્ક અને સેન્ચુરી ગુજરાતમાં સ્થાપિત થયેલી છે. એટલા માટે એ છે. બરોબર છે. અને એની અગત્યતા જે આપણા નેશનલ પાર્ક છે લગભગ 700 ચોરસ કિલોમીટરમાં આવેલું છે ગલ્ફ ઓફ કચ્છમાં. બરોબર. એની મોટી અગત્યતા છે કે ત્યાં 2 ઇકોસિસ્ટમ, બરોબર, જેના આપણે કહીએ ચેરની વનસ્પતિ, બરોબર, એ આવેલી છે. બરોબર. તે ઉપરાંત અહીંયા જે છે પરવાળા, બરોબર, ઠીક છે ને, કોરલ રીફ જેને કહીએ છીએ, પરવાળા પણ ત્યાં જોવા મળે છે. અને પરવાળા આપણા દેશમાં ફક્ત 4 જગ્યાએ જ જોવા મળે છે. હા, અંડેમાન નિકોબાર, લક્ષદ્વીપ અને ગલ્ફ ઓફ મન્નાર જે તમિલનાડુમાં છે, અને અહીંયા ગલ્ફ ઓફ કચ્છમાં. એ સિવાય કઈ જોવા મળતા નથી. એટલા માટે ખૂબ અગત્યતા છે. હા, એટલે અગત્યતા આપણે જાણવી પણ જોઈએ અને સમજવી પણ જોઈએ. જી. હવે કંબોજ સાહેબ, આપણે જયારે આ અગત્યતાની વાત આપણે કરીએ તો આપણું જે આ દરિયાઈ જીવસૃષ્ટિ છે, દરિયાઈ પર્યાવરણ જે છે, એને જે ખતરો છે, એની સામે જે જોખમ છે, એની પર થોડી વાત કહેશો? આપ જાણો છો તેમ કે દરિયાના આપણે એક તો એમ સમજીએ છીએ કે ભાઈ દરિયામાં ગમે તે વસ્તુ નાખી દઈએ એમાં એ થઈ જાય છે. એટલે આપણે બધા પ્રદૂષણ જે પણ છે એમાં નાખતા હોઈએ છીએ. તો એ મોટા ખતરા, મોટામાં મોટા ખતરા એ છે કે જે આપણે સીવેજ, મોટા મોટા સિટીઝ આપ જાણો છો, મુંબઈ છે, ચેન્નઈ છે, કોલકાતા છે, એ બધા જ દરિયાકાંઠે સ્થાપેલા છે. દરિયાકાંઠે આવેલા હોવાથી તો એના જે સીવેજ છે અને એ બધું દરિયામાં નાખતા હોય છે. એનાથી દરિયાઈ જીવ સૃષ્ટિ ઉપર વિપરીત અસર પડે છે. હેના, એક તો એ છે. બીજા નંબર પર એ છે કે ત્યાં આજકાલ કોસ્ટલ જો વિસ્તાર છે, આપણા દરિયા કાંઠાનો વિસ્તાર છે, એમાં ઘણી બધી માઇનિંગ થતી હોય છે. એમાંથી કેલ્શિયમ કાર્બોનેટ મળતા હોય છે, એવા પથ્થરો મળતા હોય છે. તો સિમેન્ટ ઇન્ડસ્ટ્રી એના પર નિર્ભર છે. તે બધા જ લોકો ત્યાં માઇનિંગ કરતા હોય છે. તો માઇનિંગ કરવાથી એમાં દરિયાઈ જીવ સૃષ્ટિ ઉપર અથવા તો દરિયાકાંઠા ઉપર એના એ વધી જાય છે, કોસ્ટલ ઇરોઝન વધી જાય છે, જેનાથી એ નુકસાન થાય છે. અને અમુક દરિયાઈ જીવ સૃષ્ટિમાં અમુક એવા પ્રાણીઓ છે જૈસે કાચબા છે. બરોબર છે. એ કાચબા જે છે દરિયાના કાંઠે આવીને જ ઈંડા આપે છે, ઈંડા મૂકે છે. તો આવા વિસ્તારમાં જે માન લો એ આપણે માઇનિંગ થઈ જાય તો એના માટે કોઈ જગ્યા રહી નહીં. તો આખું ચક્કર ખોરવાઈ જાય. આખું ચક્કર ખોરવાઈ જાય.
એક એ છે. બરોબર. બીજા નંબર પર છે કે જે ઓઇલ સ્પિલ, જે મોટા મોટા વાહન વટી ત્યાં થાય છે, મોટા મોટા વાહનો આવે છે, બરોબર. તો એમાં જैसे પેટ્રોલિયમ આવે છે, તો એમાંથી ઓઇલ નીચે ગિરાય તો ઓઇલ સ્પિલના સૌથી મોટા ખતરા છે. બરોબર છે. હાલાકી ઓઇલ સ્પિલ ઉપર કંટ્રોલ રાખવા માટે ભારત સરકારે ત્યાં કોસ્ટગાર્ડ મૂકી છે. બરોબર. ત્યાં બરોબર. કેમ કે ત્યાં મોટીમાં મોટી 2 રિફાઇનરી આવેલી છે. બરોબર. એક તો રિલાયન્સની અને પછી નયારા, બરોબર. એ બંને ત્યાં દરિયાકાંઠા પર જ આવેલી છે. બરોબર. તો એના માટે શક્યતા છે કે ભાઈ કોઈ વખતે ઓઇલ સ્પિલ થાય એના કંટ્રોલ કરવા માટે કોસ્ટગાર્ડ ત્યાં મૂક્યા છે. બરોબર છે. તો એ બીજો ખતરા છે. ત્રીજો ખતરા છે કે ત્યાં અમુક વખતે ત્યાં જે બીજા વાહન, મોટા મોટા વાહન જે આવતા હોય છે એના કહીએ છીએ વેરી લાર્જ ક્રૂડ કન્ટેનર, જી, જી. VLCC. બરોબર. એમાં લાખોની ટન માત્રામાં ક્રૂડ આવે છે. બરોબર. તો જ્યારે એ બીજા દેશોમાંથી અહીંયા આવે તો એમાં શું હોય છે, એના સ્ટેબલ કરવા માટે ત્યાંના જે દરિયાના પાણી છે એ એમાં નાખવું પડે છે. તો એ દરિયા પાણી જે ત્યાંથી નાખેલા હોય એના સાથે વનસ્પતિ, વન્ય પ્રાણી પણ ત્યાં આવી જાય, અને પછી જયારે અહીંયા એના ખાલી કરવા પડે છે, બરોબર, એના ઉપર લેવલ લાવવા માટે બરોબર, અહીંયા ખાલી કરવા પડે છે, બરોબર, તો તે વસ્તુ અહીંયાના દરિયામાં ભળી જાય છે. તો એ કન્ફ્લિક્ટ થાય છે. બરોબર. તો એ પણ એક ખતરા છે, જેના બ્રાઇન રિલીઝ કહીએ છીએ, એ પણ ખતરા છે. બરોબર છે. તો એ પ્રમાણે જુદા જુદા પ્રકારના આપણે એ ખતરા આવેલા છે. એના એડ્રેસ કરવા માટે એક ભારત સરકારે એક વિશ્વ બેંકની સહાયથી 2010માં એક પ્રોજેક્ટ મૂક્યા હતા, ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ. તો એ પ્રોજેક્ટ હેઠળ અમોએ અમારા ગુજરાત રાજ્યમાં જે જામનગરના સીવેજ છે, એન્ટાયર સીવેજ પ્લાન્ટ, બરોબર, લગભગ 150 કરોડ જેટલા ખર્ચા આ પ્રોજેક્ટ થકી એમાં કરેલા છે, જેથી કરીને એના સીવેજ ટ્રીટ થઈને જ ત્યાં જાય. બરોબર. તો હવે અને બીજું આપણે શું કરી શકીએ? આપણે જયારે પર્યાવરણ ખતરાની વાત કરીએ, દરિયાઈ જીવસૃષ્ટિને, વનસ્પતિ સૃષ્ટિને, તો એમાં આપણે સામાન્ય માનવી આપણે શું કરી શકીએ? આપણી શું ફરજ છે? જી, જે પ્રમાણે મેં અગત્યતાની વાત કરી એ પ્રમાણે, કેમ કે એ ખૂબ જ જરૂરી છે, તો આ જો ઇકોસિસ્ટમ છે આપણા, એની રક્ષા થવું ખૂબ જ જરૂરી છે, બહુ મહત્વનું છે. અને આપણે મોટા ભાગે આમ જાણીએ છીએ કે તો આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડ ઇકોસિસ્ટમ થઈ ગયા છે. બરોબર છે. પરંતુ એવું નથી. આપણે એની અગત્યતા સમજીને આપણે કોઈ પણ પ્રકારના પ્રદૂષણ ત્યાં ફેલાવવું નહીં જોઈએ. બરોબર છે. અને ત્યાં શક્ય હોય માઇનિંગ ના થવું જોઈએ, એ માઇનિંગ આપણે ઓછી કરવી જોઈએ. અને એ પ્રમાણે આપણે એક સજગ પ્રહરી તરીકે ત્યાં આપણે કાર્ય કરવું જોઈએ. કેમ કે ત્યાં જે ચેરની વનસ્પતિ છે એ આપણા માટે ખૂબ અગત્યની એટલા માટે છે કે એ દરિયા તરફથી જે ખારાશ અંદર આવે છે જમીનમાં, એ એને રોકી રાખે છે. અને આપણે જોયા છે કે 2004માં આપણે અહીંયા સૌથી મોટી સુનામી આવી હતી તમિલનાડુમાં. અને તમિલનાડુમાં જ્યાં જ્યાં ચેરની વનસ્પતિ હતી દરિયાકાંઠે, ત્યાં સૌથી ઓછામાં ઓછા નુકસાન થયું છે. તો એટલે ચેરની જે વનસ્પતિ છે એની ખૂબ અગત્યતા છે. ઠીક છે ને? કેમ કે મચ્છીમારી વાળા લોકો પણ એના ઉપર નિર્ભર હોય છે, કેમ કે એ વનસ્પતિ છે તો મચ્છીઓ ઈંડા ત્યાં મૂકતા હોય છે અને બધું એ કરતા હોય છે. તો એટલે આપણા માટે એ પણ બચાવવું ખૂબ જ જરૂરી છે. અને તે ઉપરાંત જે મેં વાત કરી છે આપણે પરવાળા, બરોબર, પરવાળાના જે ઇકોસિસ્ટમ છે એના રેન ફોરેસ્ટ ઓફ ધ સી કહીએ છીએ. બરોબર છે. કેમ કે સૌથી વધારે જૈવ વિવિધતા પરવાળામાં જોવા મળે છે. બરોબર છે. ઠીક છે ને? તો એટલે પરવાળાના જો ઇકોસિસ્ટમ છે, જેના આપણે કોરલ રીફ કહીએ છીએ, એના પણ બચાવવું ખૂબ જરૂરી છે. બરોબર. લોકો ત્યાં પરવાળા જોવા માટે જાય છે અને એના ઉપર ફરતા હોય છે, નુકસાન કરતા હોય છે. તો એ બાબતમાં પણ આપણે લોકો ખૂબ ખ્યાલ રાખવું જોઈએ. જ્યાં પરવાળા આવેલા હોય એના ઉપર પેર ના મૂકવું જોઈએ, એનાથી દૂર રહેવું જોઈએ, જેથી કરીને એ ઇકોસિસ્ટમ વર્ષો વર્ષ જળવાઈ રહે. બરોબર છે. તો કમોદ સર, આપણે આપણી દરિયાઈ જીવસૃષ્ટિ વિશેની કેટલીક બહુ જ પાયાની વાતો, પણ બહુ જ મહત્વની વાતો, આપણને બધાને એમ થાય કે દરિયા જીવસૃષ્ટિ એટલે ખાલી પાણી જ છે, એવું નથી. પણ પાણી સિવાય એની જે વિશેષતા છે, એની અગત્યતા છે, એ વિશે આપણે બહુ જ સરસ માહિતી આપી. તો આપણે બહુ સરળ ભાષામાં માહિતી આપી, એ બદલ આપનો આભાર અને આપને ખૂબ શુભેચ્છા અને આપનો ખૂબ આભાર. આભાર સર. સરસ કર્યું સર. આ